હોળીના તહેવારને લઈ પાવાગઢ મંદિર ટ્રસ્ટની જાહેરાત 13 માર્ચ ગુરુવારે સાંજે 6:15 હોળી પ્રગટાવાશે। ગાંધીનગરમાં મહાનગરપાલિકાએ 27 મંદિરો દૂર કરવા નોટિસ પાઠવી। મંદિરોને નોટિસ મળતા વિરોધનો વંટોળ, કાર્યવાહી થશે તો હિન્દુ સંગઠનોની આંદોલનની ચીમકી। સીએમ તથા પ્રભારી મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરાશે। હોળી ધૂળેટીના પર્વને ગણતરીના દિવસો બાકી, દ્વારકાધીશ મંદિરમાં જામ્યો હોળીનો માહોલ। હોળી ધૂળેટીના ફૂલ ડોલ ઉત્સવની ઉજવણી માટે દર વર્ષની જેમ દ્વારકા નગરી સુસજ્જ। વડોદરામાં ભાજપની નગર સેવિકા ભૂલ્યા ભાન, છૂટા હાથે ભાજપની નગર સેવિકાએ ચલાવ્યું ટ્રેક્ટર। મહિલા દિવસે મહિલા નગર સેવિકાને ચઢ્યું શુરાતન। વોર્ડ નંબર 15ના નગર સેવિકા સ્નેહલ પટેલે કર્યા સ્ટન્ટ। 11 માર્ચે લેબ ટેકનિશિયનનો માસ સીએલ પર ઉતરશે। આરોગ્ય વિભાગ હસ્તકના કર્મચારીઓ માસ સીએલ પર જશે। ગ્રેડ પેની વિસંગતતાને લઈ સરકાર સામે આંદોલન। ભાવનગરમાં બેંક ભરતીમાં કૌભાંડનો આક્ષેપ, યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યા આક્ષેપ। ભરતીમાં સગા સંબંધીઓને નોકરીએ લીધા, ડિરેક્ટરના દીકરા જનરલ મેનેજરના ભત્રીજાને લીધાનો આક્ષેપ। સ્ટાફ નર્સ પરીક્ષા મુદ્દે યુવરાજસિંહ જાડેજાનું નિવેદન, ગેરરીતિ સામે આવ્યા બાદ 3 અઠવાડિયા થયા છતાં નિર્ણય નથી લેવાયો। નિર્ણય નહીં લેવાય તો ઉમેદવારો વિધાનસભાને ઘેરશે। સાંસદ ગેનીબેન ઠાકોરનું નિવેદન, સરકાર મહિલાઓને સુરક્ષા પૂરી પાડે, દેશમાં મહિલાઓનું સન્માન વધે તેવી ઈચ્છા। કોંગ્રેસમાં તમામ લોકોને બોલવાની છૂટ છે। કોંગ્રેસ લોકોની સેવા માટે કામ કરવા માંગે છે। રાહુલ ગાંધીને લઈ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું, પોતાના પક્ષના કાર્યકર્તા પર શંકા અયોગ્ય વાત છે। પરિવારના વખાણ કરે તે કોંગ્રેસના ખાસ નેતા। કોંગ્રેસની બેવડી નીતિ હંમેશાથી ચાલતી આવી છે। જો નેતૃત્વ પર જ શંકા કરે તો નેતાઓ કઈ રીતે પક્ષમાં રહે? નેતાઓએ કોંગ્રેસને સ્વીકારી, પરંતુ તેમના પર શંકા થાય તો નેતાઓ કોંગ્રેસ છોડે, તેમાં નવાઈ નથી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગીર સોમનાથમાં। અમિત શાહે ધર્મપત્ની સાથે સોમનાથમાં દર્શન કર્યા। મહાદેવને જળાભિષેક સાથે પૂજા અર્ચના કરી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે કોડીનાર અને જૂનાગઢમાં વિવિધ કાર્યક્રમમાં આપશે હાજરી। સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજન અર્ચન કર્યું। કોડીનારના જલાલામાં સુગર મિલના પુનઃ સ્થાપના માટે કાર્યક્રમનું આયોજન બાદ જૂનાગઢમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। બ્રહ્માનંદ વિદ્યાધામના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે। ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી ધમધમશે। કોડીનારમાં સુગર મિલ ફરીથી શરૂ થતા ખેડૂતોને ફાયદો થશે। ખેડૂતોએ સહકાર મંત્રી અને અમિત શાહનો માન્યો આભાર। ભાવનગરમાં 2 મેડિકલના વિદ્યાર્થીઓનું સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું। વિદ્યાર્થીઓનું અપહરણ કરી તેને માર માર્યો। નીલમબાગ પોલીસે રેગિંગ મામલે નોંધી ફરિયાદ। ઘટનાને એન્ટી રેગિંગ કમિટીની બેઠક મળી। ભાવનગરમાં રેગિંગ મામલે સાંસદ નીમુબેન બામણિયાએ આપ્યું નિવેદન। કોલેજના ડીનને તપાસના આદેશ આપ્યા। આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે। ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સૂચના આપી। મહેસાણામાં સાંસદે અનાજ સંગ્રહ સ્થળનું નિરીક્ષણ કર્યું। સાંસદ હરિભાઈ પટેલે એફસીઆઈ ગોડાઉનમાં અનાજની ગુણવત્તાની ચકાસણી કરી, સાથે જ અનાજના જથ્થાનું વજન કર્યું। આર્થિક મંદીના કારણે પરિવાર હેરાન પરેશાન હતો। ઘરમાંથી સુસાઇડ નોટ પણ મળી આવી। પુત્ર બેંક લોનનું કામ કરતો હતો, દેવું થયું હતું। લેણદારો હેરાન કરતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ। સુરતની દુર્ઘટના બાદ જામખંભાળિયામાં તંત્ર ન જાગ્યું। જામખંભાળિયામાં રસ્તા પર ખુલ્લા ગટરના ઢાંકણા। નવા કુંભારપાડા માર્ગ પર ગટરના ઢાંકણા ખુલ્લા મળ્યા। પોલીસ ભરતીની પરીક્ષા એપ્રિલ માસમાં લેવાય તેવી શક્યતા। 13 એપ્રિલે પીએસઆઈની લેખિત પરીક્ષા યોજાય તેવી સંભાવના। જેપીએસસીએ 13 એપ્રિલે લેનાર પરીક્ષાની તારીખ બદલી। પોલીસ ભરતી બોર્ડ માટે 13 એપ્રિલ ખાલી કરવામાં આવી। જૂનાગઢ મહાનગરપાલિકાએ વર્ષ 2025-26 માટે ₹1482.17 કરોડનું બજેટ રજૂ કર્યું। આ વર્ષે પ્રથમવાર ઈ ગવર્નન્સના ભાગરૂપે ઈ બજેટની પહેલ કરવામાં આવી છે। બેઝ રેટમાં 20% વધારો સૂચવ્યો। ઊંઝામાં જીરાની હરાજીની અનોખી રીત। વેપારી પોતાની અનોખી સ્ટાઇલમાં જીરાની હરાજી કરતો જોવા મળ્યો।
સુરતમાં એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા ફ્લાઇટ શરૂ કરાઈ. સુરત ગોવાની નવી ફ્લાઇટ શરૂ થઈ. 30 માર્ચથી એઆઈ એક્સપ્રેસની ગોવાની નવી ફ્લાઇટ ટેક ઓફ કરશે. ફ્લાઇટનું ભાડું 5,800 રૂપિયાની આસપાસ. સુરતમાં બ્રેન્ડેડ મહિલાનું અંગદાન. મહિલાના બંને હાથ, કિડની, લીવર અને ચક્ષુઓનું દાન. અંગોના દાનથી 6 વ્યક્તિને નવજીવન મળ્યું. ગીર સોમનાથમાં બંધ પડેલી સુગર મિલો ફરી શરૂ થશે. 10,000થી વધુ ખેડૂતોને સુગર મિલથી ફાયદો થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે અમદાવાદના ઘાટલોડિયામાં મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે મહિલાઓની રેલીનું આયોજન. આ રેલીનો ઉદ્દેશ્ય મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનું હતું. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો. પોલીસ દ્વારા મહિલાઓનું સન્માન કરાયું. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માદરે વતન છે. ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસે નવસારીની મુલાકાત લીધી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે લખપતિ દીદી સંમેલનમાં 2.5 લાખ મહિલાઓને કરોડોની સહાયનું ચેકનું વિતરણ કર્યું. નવસારીમાં પીએમ મોદીએ કહ્યું, આજનો દિવસ મહિલાઓને સમર્પિત છે. આજે માતૃશક્તિના આ મહાકુંભમાં આશીર્વાદ મળ્યા. ગુજરાતની ધરતી પરથી મહિલા દિવસની શુભકામનાઓ. વડાપ્રધાને કહ્યું, મારી પાસે કરોડો માતા બહેનો અને દીકરીઓના આશીર્વાદ છે. હું ગર્વથી કહું છું કે આજે હું વિશ્વનો ધનવાન વ્યક્તિ છું. આ આશીર્વાદ સતત વધી રહ્યું છે. આ આશીર્વાદ મારી સૌથી મોટી પ્રેરણા અને સૌથી મોટી તાકાત છે. પીએમએ કહ્યું, નારીનું સન્માન સમાજ અને દેશના વિકાસની સીડી છે. અમે કરોડો મહિલાઓ માટે શૌચાલય બનાવ્યા. કાશીની મહિલાઓ તો શૌચાલયને ઇજ્જત ઘર કહે છે. કરોડો મહિલાઓને ગેસ સિલિન્ડર આપ્યા. પીએમએ કહ્યું, અમે 3 તલાક પર કાનૂની પ્રતિબંધ મૂક્યો. જમ્મુ કાશ્મીરમાં પણ મહિલાઓને હવે બધા અધિકાર મળે છે. સંવિધાનનું સન્માન કરવા કલમ 370 હટાવી. દેશના દરેક ક્ષેત્રે દરેક આયામમાં મહિલાઓનો પરચમ લહેરાયો. વડાપ્રધાને કહ્યું, વિકાસની રાહમાં મહિલાઓની ભાગીદારી ખૂબ ઝડપથી વધી રહી છે. કેન્દ્ર સરકારમાં સૌથી વધુ મહિલા મંત્રી બન્યા છે. સંસદમાં મહિલાઓની હાજરીમાં મોટો વધારો થયો છે. મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં વડાપ્રધાનના કાર્યક્રમની જવાબદારી સુરક્ષા કર્મચારી મહિલાના શિરે. સુરક્ષા વ્યવસ્થા મહિલા કર્મચારીઓએ સંભાળી. લખપતિ દીદી સંમેલન ડોમમાં મહિલા પોલીસ કર્મચારીઓ તૈનાત. વડાપ્રધાનની સુરક્ષામાં એક ડીઆઈજી સહિત 61 મહિલા પોલીસ નિરીક્ષક, 187 મહિલા પીએસઆઈ, 19 મહિલા ડીવાયએસપી, 5 મહિલા એસપી ખડે પગે, 2145 મહિલા પોલીસ કોન્સ્ટેબલ કાર્યક્રમમાં તૈનાત. 30 વર્ષ થઈ ગયા છતાં ગુજરાતમાં સરકાર ન બની હોવાની વાત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરતા રાહુલ ગાંધીએ આ વાત કરી છે કે કોંગ્રેસ પાર્ટી માટે નથી આવ્યો. યુવાનો, ખેડૂતો, વેપારીઓ, મહિલાઓ માટે આવ્યો છું. રાહુલ ગાંધીએ કોંગી નેતાઓને ટકોર કરતા કહ્યું, નેતા જવાબદારી નહીં નિભાવે ત્યાં સુધી જનતા નહીં સ્વીકારે. આપણે આપણી જવાબદારી પૂરી કરવી જોઈએ, નહીં તો સરકાર બનવાની ઈચ્છા ન રખાય. રાહુલ ગાંધીએ કહ્યું, કોંગ્રેસના 5 મોટા નેતામાંથી 2 નેતા ગુજરાતથી મળ્યા. ગાંધીજી વિના કોંગ્રેસ દેશને આઝાદી ન અપાવી શક્યું હોત. ગુજરાત વિના ગાંધીજી ન મળ્યા હોત. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું, ગુજરાત ફસાયેલું છે. ગુજરાતને રસ્તો નથી મળી રહ્યો. ગુજરાત રસ્તો જોવા માંગે છે, પરંતુ અમે ગુજરાતને રસ્તો બતાવી શકતા નથી. રાહુલ ગાંધીની કોંગ્રેસના કાર્યકર્તાઓને હાકલ, ગુજરાતની જનતા સાથે સંબંધ બનાવો. આપણી પાસે ગુજરાતમાં 40% વોટ છે. 5% વોટ વધી જાય તો વાત ખતમ. રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ બાદ કોંગ્રેસ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ. કોંગ્રેસમાં જૂથવાદનો રાહુલ ગાંધીનો સ્વીકાર. ભાજપ માટે કામ કરતા લોકોને કાઢી મુકાશે. ટોચના નેતાઓને ગંભીર બની કામ કરવા સૂચન. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર રાહુલ ગાંધીએ મહિલા કાર્યકરની દીકરીને સ્ટેજ પર બોલાવી સેલ્ફી લીધી. દીકરી સાથે અભ્યાસ અને ફ્યુચર પ્લાનિંગ વિશે રાહુલ ગાંધીએ વાત કરી.
માર્ચ મહિનામાં આકરી ગરમી પડશે, હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગરમીમાં શેકાવા માટે તૈયાર થઈ જજો, રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે। હીટવેવની આગાહી, કચ્છ અને રાજકોટમાં ગરમીનું યલો એલર્ટ। દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણ રહેશે। 10-11 માર્ચે અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ। 12 માર્ચ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી। સાણંદમાં ટ્રકની અડફેટે જીઆરડી જવાને જીવ ગુમાવ્યો છે। સાણંદની આ ઘટના છે કે જ્યાં ટ્રકની અડફેટે આવતા જવાનનું ફરજ દરમિયાન મૃત્યુ થયું છે। જગદીશ પટેલનું ઘટના સ્થળે મોત। મોરબી વાંકાનેરના ચાલીડા ગામ નજીક જીનિંગ મિલમાં આગ, કપાસની ગાંસડીઓમાં અચાનક આગ લાગતા દોડધામ। 4 ફાયર ફાઈટર આગ પર કાબુ લેવાઈ। અરવલ્લી મેઘરજ અકસ્માતમાં એકનું મોત, સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ। પૂર્વ તાલુકા પંચાયતના અધ્યક્ષનું મોત। સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પર ડમ્પર ચાલક બેફામ, રેતી ભરીને જતા ડમ્પરના કારણે અકસ્માત। રોડ ઉપર સાઇનબોર્ડને ડમ્પર અડતા ધરાશાયી। નજીકના ગ્રાઉન્ડ પર ડમ્પર મૂકીને ચાલક ફરાર। ચાલુ ગાડીએ હાઈવે પર રેતી ઠાલવતા અકસ્માત થયો। બેફામ ડમ્પરના કારણે ચાલુ વીજ તાર તૂટી પડ્યા। તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરતા મોટી દુર્ઘટના ટળી। પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। વાપીના ડુંગરી ફળિયામાં વહેલી સવારે ભીષણ આગ લાગી। 15થી વધુ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગથી ભાગદોડ મચી। કેમિકલયુક્ત પદાર્થ હોવાથી આગ બેકાબુ। ઉસ્માનિયા કમ્પાઉન્ડમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ મચી। આગ પર કાબુ મેળવવા 7થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો। સુરત કતારગામ ગોટલાવાડીમાં 21 વર્ષીય નેપાળી યુવકની હત્યા। મકાન માલિકના પુત્રએ હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ। મૃતક 3 વર્ષથી સુરતમાં રત્ન કલાકારનું કામ કરતો હતો। વડોદરામાં ટેન્કરોમાંથી ઈંધણ ચોરીનું નેટવર્ક ઝડપાયું। અમ્મા રોડવેઝનો માલિક પેટ્રોલ ડીઝલની ચોરી કરાવતો ઝડપાયો। કંપનીનો સંચાલક શકીલ રંગવાલા કરાવતો હતો ચોરી। ટેન્કર ખોલ્યા વગર પાઇપ નાખી ઈંધણની ચોરીનું કૌભાંડ। શકીલ, ટેન્કર ડ્રાઈવર રાજેશ યાદવ અને ચિરાગ વર્માની પોલીસે ધરપકડ કરી। ટેન્કર સહિત 32 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો। સુરતમાં આરટીઆઈ કથિત પત્રકાર તોડકાંડમાં મનીષ ઘંટીવાલાની ધરપકડ। બાંધકામ તોડાવી નાખવાની આપી ધમકી, બિલ્ડર પાસેથી 70,000 પડાવ્યા। ધમકી આપીને રૂપિયા 1 લાખની માંગણી કરી હતી। રાજકોટમાં હનુમાન મઢી પાસે બન્યો હત્યાનો બનાવ। એટીએમ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલી બેલડી પીસ ઝડપાઈ। પોલીસે કાળુ જેજરિયા અને આનંદસિંહની ધરપકડ કરી। હળવદમાં ડીઝલ ચોરી કરતી ટોળકી ઝડપાઈ। માથક ગામ પાસેથી 400 લીટર ચોરીના ડીઝલ સાથે 5 લોકોની અટકાયત। પોલીસે 5,36,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ઉમિયાધામ ઊંઝા ખાતે 15,000 રૂપિયાની ચોરી કરતા ઈસમને ઝડપી પાડવામાં આવ્યું। રાહુલ જગદીશચંદ્ર સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી। દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, મહિલા સમૃદ્ધિ યોજના માટે હું મુખ્યમંત્રી રેખા ગુપ્તાને અભિનંદન આપું છું। તેમણે દિલ્હીમાં તેને લાગુ કરવા માટે 5,100 કરોડ ફાળવ્યા। દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ના અવસરે મહિલા દિવસ કાર્યક્રમને સંબોધતા સીએમ રેખા ગુપ્તાએ કહ્યું, દિલ્હી સરકાર સલામતી, આરોગ્ય, વિકાસ સુનિશ્ચિત કરવાના તેના તમામ વચનો પૂરા કરશે। અમે મહિલાઓની સલામતી વધારવાના દરેક સંભવિત પાસાઓ પર ચર્ચા કરી। મહિલાઓની સમસ્યાના ઉકેલ માટે વન સ્ટોપ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે। સમગ્ર દિલ્હીમાં ગુલાબી શૌચાલય બનાવવામાં આવશે।